વીએમસી સંચાલિત આંગણવાડીઓમાં બાળકોને દૂધ નહીં અપાતું હોવાની ફરિયાદથી વિવાદ થયો છે। વીએમસી સંચાલિત આંગણવાડીઓમાં બાળકોને તેમની ઉંમરના પ્રમાણમાં પૌષ્ટિક આહાર આપવાનું આયોજન છે। જો કે હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકોને દૂધ નહીં અપાતું હોવાની ફરિયાદો સામે આવી છે। 1 મહિના અગાઉ પણ આવી જ ફરિયાદો ઉઠી હતી। ફરી પાછી આ પરિસ્થિતિ સર્જાતા અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી। અધિકારી દ્વારા જણાવ્યું હતું કે આંગણવાડીમાં બાળકોને જે ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવી રહ્યા છે તે વીએમસીની સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી એલાઉડ કરાયું છે। ગવર્મેન્ટની સ્કીમ કોર્પોરેશન એરિયામાં નથી ચાલતી। એ ગ્રાન્ટ પૂર્ણ થવાથી ફરી ફાઇલ મૂકી હતી। સિનિયર ઓફિસરે રિમાર્ક કર્યું હતું કે આપણા કોઈ સિનિયર જાણકાર છે તેમનો ઓપિનિયન લઈએ, કેમ કે બરોડા ડેરીમાંથી જે મિલ્કનું આખું કમ્પોઝિશન આવ્યું હતું તે ચેન્જ થઈ ગયું હતું। તેમાં લાસ્ટ યર બાળકોને જે રેગ્યુલર મિલ્ક આપી રહ્યા હતા તેમાં પ્રોટીન લેવલ અને ફેટ લેવલ ડાયરેક્ટ ડબલ કરી નાખ્યું છે। આ વર્ષે આ જ મિલ્ક તેઓ પ્રોવાઈડ કરશે તેવો લેટર આવ્યો છે। તો આ મિલ્ક બાળકો માટે તેમના સ્વાસ્થ્ય માટે ઠીક છે કે નહીં, કેમ કે નાના બાળકો છે, ડાયજેસ્ટિંગ થશે કે કેમ કે બાળકોને મિલ્ક, નાસ્તો, ભોજન અને ખોરાક પણ બાળકો લેતા હોય છે। તો બાળકની હેલ્થને ધ્યાનમાં રાખી નિષ્ણાંતનો અભિપ્રાય માંગ્યો છે। તેમની એક્સપર્ટ ઓપિનિયન આવ્યા બાદ ફરીથી દૂધ આપી શકીશું। સાથે જ અન્ય ફંડ સહિતની કેટલીક બાબતોને લઈને પણ અધિકારી દ્વારા સ્પષ્ટતા કરી હતી। હાજી બેન, કેટલી આંગણવાડીઓમાં દૂધ નથી પહોંચ્યું અને શું છે તકલીફ? બિલકુલ, વડોદરાની અંદર ટોટલ 439 આંગણવાડી કેન્દ્રો છે અને મળતી માહિતી મુજબ જૂન મહિનાની અંદર એક પણ દિવસ જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે એમાં દૂધ નથી આપવામાં આવ્યું અને આ જુલાઈ મહિનાની અંદર પણ દૂધ આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। હમણાં 2-4 દિવસ પહેલા દૂધ મળ્યું, વળી પાછું 23 તારીખથી દૂધ આપવામાં નથી આવ્યું। કેટલાક સમાજના હિતેચ્છુ લોકો જ્યારે વડોદરાના આરોગ્ય અમલદાર દેવેશ પટેલને મળવા માટે ગયા ત્યારે એમણે પોતાનો લૂલો બચાવ કર્યો અને કહ્યું કે અમારી પાસે ગ્રાન્ટ નથી। તો આજે જ ગુજરાત સરકારે કેન્દ્રની અંદર જવાબ રજૂ કર્યો છે કે આંગણવાડીના વિકાસ માટે કેન્દ્ર સરકારે 2029 કરોડ રૂપિયા ફાળવ્યા છે, એમાંથી ગુજરાત સરકારે 828 કરોડ રૂપિયા સાચવી રાખ્યા છે। ત્યારે હું સીધો સવાલ કરવા માંગુ છું કે તમે બધા ભેગા થઈને, બરાબર, તમે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહ્યા છો ને એના સભ્યો છો અને બધા ભેગા થઈને ધારાસભ્યને ખરીદવા માટે આ પૈસા તમે બચાવી રાખ્યા છે, તો તમે અત્યારે જવાબ આપો છો કે અમારી પાસે ગ્રાન્ટ નથી। તમે લોકો ખરેખર આમાં એવું છે કે જે દૂધ મંડળીઓ છે એમને અહીંયા કોર્પોરેશનમાંથી પૈસા ચૂકવવામાં આવે તો જ એ લોકો દૂધ આપતા હોય છે। તો આ એક દુઃખદાયક બાબત કહેવાય કે આમ તો વડોદરા ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે, ખાડાની અંદર ખદબદી રહ્યું છે, વિશ્વામિત્રીની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર લોકો એનો સામનો કરી રહ્યા છે। પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગરીબ જે ભૂલકાઓ જે છે આંગણવાડીની કેન્દ્રની અંદર કોને બાળકો ભણવા આવે છે? કોઈ ઉદ્યોગપતિના, કોઈ નેતાના કે સાંસદ જે અત્યારે છે હેમાંગ જોશી, એમના તો કોઈ બાળકો નહીં ભણવા આવતા હોય ને। જે આર્થિક રીતે ગરીબ છે, કમજોર છે, એના બાળકો અહીંયા ભણવા આવી રહ્યા છે। એટલે આ લોકોને તો તમને કંઈ પડેલી જ નથી। કુપોષિત એક બાજુ ગુજરાત છે, એમની અંદર કુપોષિત બાળકો છે અને પોષણ અક્ષમ આહાર આપવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, બેનર અને પોસ્ટરોની અંદર એની જાહેરાત કરવામાં આવે છે। પરંતુ આની અંદર જોવા જઈએ ને તો નામ આપ્યા છે નંદઘર, નામ આપ્યું છે યશોદા મૈયા। આવા રૂપાળા નામની પાછળ ખરેખર આ એક કદરૂપો ચહેરો છે કે તમે ગ્રાન્ટ નથી અમારી પાસે આવી એવું કહી અને તમારો બચાવ કરી રહ્યા છો અને આ જે વડોદરાના ગરીબ સંતાનો છે, ગરીબ માવતરના, એ લોકોને તમે વધારે કુપોષિત કરી રહ્યા છો। કારણ કે તમને ખબર છે કે પોષણવાળા હશે, એ ભણશે, એ ગણશે તો એ આગળ આવશે અને એમનો વિકાસ થશે। તો ગુલામી તમારી કોણ કરશે? એક તમારી જે માનસિકતા છે એ માનસિકતાને બદલવાની જરૂર છે અને આ મીડિયાના માધ્યમથી કહી દેવા માંગીએ છીએ કે તમે આ જે કરશો પોતાની મનમાની એ ચલાવી લેવામાં નહીં આવે। આવતા 24 કલાકની અંદર વડોદરાની તમામ આંગણવાડીની અંદર દૂધ પહોંચી જવું જોઈએ। જો દૂધ પહોંચે નહીં તો આવનાર દિવસમાં અમે તમારી જે કોર્પોરેશનની કચેરી છે ને એનો ઘેરાવો કરીશું। દૂધથી વંચિત રહ્યા ઉપરાંત આ જુલાઈ મહિનો છે, જુલાઈ મહિનામાં પણ 22 તારીખથી લઈને અત્યાર સુધી દૂધથી વંચિત રહ્યા છે, હજી ચાર દિવસ વધારાના। એટલે આટલા બધા દિવસ જે થયું, શું કારણ છે? આવું થવા પાછળનું શું કારણ છે? ફંડની કમી છે? ના, એકચ્યુઅલી એમાં એવું છે કે આંગણવાડીમાં જે આપણે બાળકોને ફ્લેવર મિલ્ક આપી રહ્યા છે એ
વીએમસીના આપણે જે સ્વર્ણિમ ગ્રાન્ટ છે એમાંથી આપણે એલોટ કરાયું છે. ગવર્મેન્ટની જે સ્કીમ છે એ કોર્પોરેશન એરિયામાં નથી ચાલતી, એટલે એ ગ્રાન્ટ જે છે એ પૂર્ણ થવાથી પછી આપણે ફાઇલ ફરીથી આ વર્ષમાં રિન્યુઅલ કરવા માટે મૂકેલી હતી, જેમાં આગળના જે આપણા અમારા સિનિયર ઓફિસર્સ છે એમને રિમાર્ક કર્યું હતું કે આપણે કોઈ સિનિયર જે છે જાણકાર છે એમનું ઓપિનિયન લઈ લઈએ, કેમ કે બરોડા ડેરીથી જે મિલ્કનું આખું કમ્પોઝિશન આવ્યું છે એ ચેન્જ થઈ ગયેલું હતું. એમાં લાસ્ટ યર જે આપણે બાળકોને રેગ્યુલર મિલ્ક આપી રહ્યા હતા એમાં પ્રોટીન લેવલ અને ફેટ લેવલ જે છે ડાયરેક્ટ ડબલ કરી નાખ્યું છે એમને આ વખતમાં, ને એમનું જે લેટર આવ્યું છે કે અમે આ જ મિલ્ક બાળકોને પ્રોવાઈડ કરીશું. તો એ બાળકો માટે મતલબ એમની હેલ્થ માટે ઠીક છે કે નહીં, કેમ કે નાના બાળકો છે ડાયજેસ્ટિંગ સિસ્ટમ એમનું બરોબર યોગ્ય નથી, બાળક ડાયજેસ્ટ કરી શકે કે નહીં, કેમ કે આપણે બાળકોને મિલ્ક પણ આપીએ છીએ અને નાસ્તો બી આપીએ છીએ, ભોજન પણ આપીએ છીએ. તો અને એના સિવાય ઘરની ખોરાક પણ બાળક લેતો હોય છે. તો એ બાળકને હેલ્થમાં ધ્યાનમાં રાખીને આપણે એક ઓપિનિયન માંગેલું છે, એક્સપર્ટ ઓપિનિયન. તો અમે લોકોએ MS યુનિવર્સિટીમાં જે એક્સપર્ટ ઓપિનિયન માટે ત્યાંથી હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર હેમાંગીની ગાંધી મેડમ છે એમને અમે લેટર કરીને એને જાણ કરી છે કે આપનું જે છે એક ઓપિનિયન અમને આપો, જેથી કરીને અમને ઇઝી રહે કે બાળકો માટે આ દૂધ જે છે એ ઉપયોગી રહેશે કે અમે એમને કેવી રીતે બાળકોને આપી શકીએ, રેગ્યુલર આપીએ અથવા તો અલ્ટરનેટ ડે આપી શકીએ છીએ. તો એમનું ઓપિનિયન આવવાથી પછી અમે ફાઇલ ફરીથી પુટઅપ કરી અને પરમિશન મળેથી ફરીથી અમે બાળકોને દૂધ આપી શકીશું. મેમ, પણ આ તમામ વાતો આપણે બહુ સરસ કીધી, પરંતુ જૂન મહિનામાં જે આખો મહિનો જ બાળકો, એક તરફ આપ એલર્ટ છો, આપ એક્ટિવ છો, પણ જૂન મહિનો હા, માર્ચ મહિનામાં એકચ્યુઅલી આપણું ફાઇનાન્શિયલ યર ફિનિશ થઈ જાય છે અને અમે બરોડા ડેરીને 3 મહિનાનું એડવાન્સ પેમેન્ટ ઓલરેડી આપેલું હતું. તો એ જ 3 મહિનાનું એમને એડવાન્સ પેમેન્ટ આપ્યું હતું એટલે એમને કન્ટિન્યુ રાખ્યું હતું અને ફાઇલ અમે ઓલરેડી પહેલાંથી જ પુટઅપ કરી દીધી હતી પરમિશન માટે. પણ ઇન બિટવીન ઓફિસર્સના ટ્રાન્સફરના લીધે ફાઇલ અટકાઈ ગઈ હતી અને વચ્ચે પછી ઈ સરકાર પર અમારે બધી જ ફાઇલો અપલોડ કરવાની થઈ હતી. એટલે હવે અમારી પાસે રિમાર્ક્સ આવ્યું હતું કે તમે કોઈ એક્સપર્ટ ઓપિનિયન લઈ લો, એટલે અમે ફાઇલ એવી રીતે પુટઅપ કરી છે. જૂન મહિનામાં પૈસાની કમી હતી? ના, જૂન મહિનામાં આવી કોઈ કમી તો નથી, પણ અમને જ્યાં સુધી કોર્પોરેશન તરફથી પરમિશન ના મળે તો અમે એમાં આગળ નથી વધી શકીએ, કેમ કે એ પરમિશન વગર કામ આગળ નથી વધતું. ડેરી પણ એવું કહે છે કે ભાઈ અમને જે છે એ માર્ચ, એપ્રિલ, મે સુધીના જ પૈસા મળ્યા હતા, જૂન મહિનાના પૈસા એ લોકો એમને નથી ચૂકવ્યા અને એમને એવું કીધું કે ગ્રાન્ટ આવશે તારે આપીશું, એટલે અમે દૂધ બંધ કર્યું છે. એમાં એવું છે કે આપણે જે સુપિરિયર ઓફિસર્સ છે એમની પરમિશન વગર કોઈ બી કામ નથી થતું. ગવર્મેન્ટમાં જે બી પ્રોગ્રામ્સ ચાલતા હોય છે એમાં ઓફિસર્સ જે છે, અમારા સિનિયર ઓફિસર્સ જે છે, જ્યાં સુધી એ લોકો પરમિશન ના આપે યા એમનું ઓપિનિયન ના હોય તો અમે કોઈ બી કામગીરી નથી કરી શકતા. પણ અમે અમારા લેવલ પરથી જે ફાઇલ છે ક્યારની જ પુટઅપ કરી દીધેલી હતી અને ફાઇલ ઓન ગોઈંગ જ હતી. હવે એ જે અમને જાણવા મળ્યું કે અમને જે રિમાર્ક્સ મળ્યું કે તમે એક્સપર્ટનું ઓપિનિયન લો, તો એ માટે અમે કામગીરી કરેલી છે અને જેમ અમને એક્સપર્ટનું ઓપિનિયન મળી જશે તો તેમજ અમે તરત જ ફાઇલ પુટ કરીને એમની પરમિશન મેળવી અને મિલ્ક સ્ટાર્ટ કરી દઈશું, કેમ કે આ બધું જે છે વીએમસીની સ્વર્ણિમ ગ્રાન્ટ પરથી જ આ પેમેન્ટનું ચૂકવણું થાય છે. એની ગવર્મેન્ટની કોઈ ગ્રાન્ટ આપણે પાસે આવતી નથી. છતાં બી બાળકો આપણા છે ને બાળકોને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે તત્પર છે કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને બાળકોને મિલ્ક મળી શકે. સ્વર્ણિમ ગ્રાન્ટ તો આવવાની બાકી હતી ને? હા, એ સ્વર્ણિમ ગ્રાન્ટ પરથી અહીંથી સ્ટેન્ડિંગ કમિટીમાંથી એમને પરમિશન મળશે અને એ પરમિશન મળેથી પછી આપણે આ પ્રોગ્રામને આગળ કરીશું. કારણે બાળકોનું દૂધ અટકી ગયું. હા, ફાઇલો જે છે મૂવ કરેલી છે, પણ ત્યાંથી એમને જે છે એમનું રિમાર્ક્સ જે છે એમને મોડા મળેલું છે, એટલા માટે. એવું કહી શકાય પણ કે ફાઇલોને કારણે બાળકો 1.5 મહિનો દૂધથી વંચિત રહ્યા? એ આપણે ચલો આપ એક્ટિવ છો, ભૂલ કોની? ચલો બાળકો આટલો 1.5 મહિના સુધી દૂધથી વંચિત રહ્યા, એના માટે ભૂલ કોની? આપ તો માનો છો આ વહીવટી કામ છે આપણું, જે વહીવટી તંત્રમાં જે આપણે કામગીરી છે એમાં આપણે કંઈ ના કંઈક થોડુંક મોડું થયું છે, એના લીધે આપણે બાળકો જે છે, નાના બાળકો જે છે એમને આ ફેસ કરવાનું થયું છે અને હવે આ વસ્તુ વહેલી તકે
થઈ જાય અને અમારા બાળકોને દૂધ વહેલી તકે મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા તમામ બાળકો જે આંગણવાડીમાં સર્વિસીસ લઈ રહ્યા છે, જે એજ્યુકેશન લે છે, એના સાથે સાથે આપણે પોષણ પણ આપી રહ્યા છે, તો એમને વહેલી તકે મિલ્ક મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને વહેલી તકે એનું સોલ્યુશન મળી જાય અને પરમિશન મળે તો અમે તમામ બાળકોને મિલ્ક આપી શકીશું.